વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ મહાનગરપાલિકાના નાના અધિકારીઓની કાર્યશૈલી પર ગંભીર સવાલ ઉઠાવ્યા। તેમણે કેટલાક અધિકારીઓ વિપક્ષ સાથે મળીને સરકારને બદનામ કરવાનું કાવતરું ઘડી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો। હેમાંગ જોશીએ આરોપ કર્યો છે કે ચૂંટણી નજીક આવતા જ કેટલાક અધિકારીઓ વિપક્ષ સાથે મળીને જાણી જોઈને પ્રજા માટે કૃત્રિમ સમસ્યાઓ ઊભી કરે છે। અમુક અધિકારીઓ વિપક્ષી કોર્પોરેટરો સાથે સેટિંગ કરે છે। વોર્ડ નંબર 16માં ખાસ કરીને પાણી પોલિટિક્સ શરૂ કરવામાં આવ્યું છે। અધિકારીઓ પાણી પુરવઠો બંધ કરીને ગાયબ થઈ જાય છે, જ્યારે ભાજપના કોર્પોરેટરો તેમને શોધે ત્યારે તેઓ મળતા નથી, પરંતુ કોંગ્રેસના કોર્પોરેટરનો ફોન આવતા જ અધિકારીઓ તરત હાજર થઈ જાય છે। આવો ભેદભાવ રાખનારા અને વિપક્ષ સાથે ભળેલા અધિકારીઓને સાંસદે ચેતવણી આપી કે ચૂંટણી પૂરી થયા બાદ આવા તમામ અધિકારીઓનો હિસાબ કરાશે। એમને સહયોગ આપે છે અને કૃત્રિમ સમસ્યા વોર્ડની અંદર ઊભી કરવામાં આવે છે। નવા પ્રકારનું પોલિટિક્સ શરૂ થાય વોર્ડ નંબર 16માં। કયું પોલિટિક્સ? તો કે પાણી પોલિટિક્સ। અચાનક જ અધિકારી ગાયબ થઈ જાય પાણી બંધ કરીને, અને પછી પાણી મળે નહીં। કોર્પોરેટરો, બીજેપીના કોર્પોરેટરો બધા લોકો એને શોધે, કहीं ગયા। જ્યાં સુધી એક વ્યક્તિ આવે ને વિસ્તારમાં, જેણે ઓલરેડી અધિકારી સાથે સેટિંગ કર્યું હોય, એમને ફોન કરે, ભાઈ કેમ પાણી નથી આવતું, પાણી મારે જોઈએ, આમ જોઈએ, તેમ જોઈએ। અધિકારી અચાનક જ પેલા જીનમાંથી ચિરાગ નીકળે એની જેમ પ્રગટ થાય, પાણી શરૂ કરે, અને પછી વિસ્તારના ભોળા લોકોને ભરમાવવામાં આવે, ઓહો જુઓ એક જ ચાલે, આમનું કામ બોલે નહીં, સેટિંગ બોલે। આ અમુક નાના અધિકારીઓ સાથે આવા રૂપિયાથી સેટિંગ કરીને કૃત્રિમ પ્રશ્નો ઊભા કરી અને ભારતીય જનતા પાર્ટીની શાસનનું તમે નામ ખરાબ કરો છો। હું આ મંચ ઉપરથી અધિકારીઓને પણ કહેવાનો છું કે આવા પ્રકારનું કૃત્ય કરશો તો એક સાથે તમારો પણ હિસાબ થવાનો છે।